હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ગામના તલાટી સાથે રાધાને થયો પ્રેમ. ઉનાળાની સાંજનો સમય હતો. ગામની બહાર ફેલાયેલા લીલા ખેતરોમાં પવન હળવેથી લહેરાતો હતો અને આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. એ ખેતરમાં રાધા નામની એક મહેનતુ ખેડૂત છોકરી કામ કરી રહી હતી. રાધા સામાન્ય ગામડાની છોકરી હોવા છતાં એની અંદર એક અનોખી શાંતિ અને નિર્દોષતા હતી. દિવસભર ખેતરમાં કામ કરીને પણ એની આંખોમાં થાક નહીં પણ એક અજાણી ચમક હતી. એ જ સમયે ગામમાં નવી પોસ્ટિંગ લઈને આવેલા તલાટી જીતેન્દ્રભાઈએ પહેલીવાર રાધાને જોયો. તે ગામના કામ માટે ખેતરની દિશામાં નીકળ્યા હતા, પણ જેમ જ તેમની નજર રાધા પર પડી એમને લાગ્યું કે સમય થંભી ગયો છે. રાધા હાથમાં કોદાળી લઈને માટી ખોદતી હતી. એની ચહેરા પર પસીનાની બૂંદુઓ ઝળહળતી હતી અને સૂર્યાસ્તની કિરણો એની પર પડીને એને વધુ સુંદર બનાવી રહી હતી. જીતેન્દ્રભાઈએ પ્રથમ નજરમાં જ એને દિલમાં જગ્યા આપી દીધી હતી. પણ તેઓ જાણતા હતા કે ગામમાં લોકોની નજર ખૂબ જ તેજ હોય છે. તલાટી અને ખેડૂત છોકરી વચ્ચેનો સંબંધ લોકો માટે ચર્ચાનો વિષય બની શકે, તેથી તેઓએ મનમાં જ આ લાગણીઓને દબાવી રાખવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ રાધાને પણ થોડા દિવસોમાં ખ્યાલ આવ્યો કે તલાટી સાહેબ વારંવાર ખેતરની બાજુથી પસાર થાય છે અને એની તરફ એક અલગ જ નજરથી જુએ છે. શરૂઆતમાં રાધા થોડી શરમાઈ ગઈ, પણ પછી ધીમે ધીમે એ નજર એને ગમવા લાગી. એક દિવસ જ્યારે વરસાદી મોસમ શરૂ થઈ રહી હતી ત્યારે અચાનક ભારે વરસાદ પડ્યો અને રાધા ખેતરમાં ફસાઈ ગઈ. તે સમયે જીતેન્દ્રભાઈ ત્યાં આવ્યા અને પોતાની છત્રી લઈને રાધાને બચાવવા આગળ વધ્યા. અને એ પળે બંનેની આંખો મળી અને કંઈક એવું થયું કે શબ્દો વગર જ બંને એકબીજાના દિલની વાત સમજી લીધી. વરસાદના ટીપા વચ્ચે ઊભેલા બંને એક છત્રી નીચે નજીક આવી ગયા. રાધાના વાળમાંથી વરસતા પાણીના ટીપા જીતેન્દ્રના હાથ પર પડતા હતા અને એ સ્પર્શ તેમને અંદરથી હલાવી રહ્યો હતો. રાધા પણ પહેલી વાર એટલી નજીક આવી હતી કે એની ધડકન તેજ થઈ ગઈ. બંને વચ્ચે કોઈ શબ્દ નહોતા, પણ આંખો ઘણી વાતો કરી રહી હતી. તે દિવસ પછી બંને વારંવાર મળવા લાગ્યા. ગામની બહાર એક જૂના વડના ઝાડ નીચે તેઓ મળતા. જ્યાં કોઈની નજર ન પડે ત્યાં તેઓ પોતાની વાતો, સપનાઓ અને લાગણીઓ શેર કરતા. જીતેન્દ્રભાઈ રાધાને શહેરની વાતો કહેતા અને રાધા ગામના સાદગીભર્યા જીવનની વાતો શેર કરતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એક સાંજ તેઓ મળ્યા ત્યારે વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. સાંજની રાત હતી અને હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. રાધા આજે ખાસ સજ્જ થઈને આવી હતી. એની આંખોમાં કાજળ, વાળમાં ફૂલ અને ચહેરા પર લાજનો રંગ હતો. જીતેન્દ્ર એને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. તેઓ ધીમે ધીમે એની નજીક આવ્યા અને એની હાથ પકડી લીધો. રાધા થોડું શરમાઈ ગઈ, પણ એણે હાથ છોડ્યો નહીં. બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. એ પળે જીતેન્દ્રએ રાધાને પોતાના દિલની વાત કહી. રાધા, હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા વગર હવે જીવી શકતો નથી. રાધાના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને એણે ધીમેથી જવાબ આપ્યો, હું પણ તને પ્રેમ કરું છું. એ પળ બંને માટે ખૂબ ખાસ હતી. જીતેન્દ્રએ ધીમે ધીમે રાધાને પોતાની તરફ ખેંચી. બંને એકબીજાને નજીક આવી ગયા. એ રાતે તેઓએ પ્રેમનો અહેસાસ પહેલીવાર એટલો ઊંડો અનુભવ્યો હતો. રાધા માટે આ બધું નવું હતું, પણ જીતેન્દ્રની સાથે એને એક સુરક્ષા અને વિશ્વાસ અનુભવાતો હતો. બંને લાંબા સમય સુધી એકબીજાની બાહોમાં રહ્યા. સમયનો ખ્યાલ રહ્યો નહીં, પણ પ્રેમની આ સફર એટલી સહેલી પણ નહોતી. ગામમાં લોકોની નજરથી આ વાત છુપાવી રાખવી મુશ્કેલ બની રહી હતી. એક દિવસ કોઈએ બંનેને સાથે જોઈ લીધા અને ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે રાધાના પરિવારને પણ આ વાતની ખબર પડી અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેઓએ રાધાને ઘરમાં જ બંધ કરી દીધી અને જીતેન્દ્રને ગામ છોડવા કહ્યું. જીતેન્દ્ર માટે આ બહુ મોટો આઘાત હતો, પણ તેઓ જાણતા હતા કે રાધા વગર તેઓ જીવી નહીં શકે. તેમણે હિંમત કરીને રાધાના પરિવાર સાથે વાત કરવાની ઠાની. એક દિવસ તેઓ રાધાના ઘરે ગયા. સૌના સામે પોતાની લાગણી વ્યક્ત કરી. શરૂઆતમાં બધાએ વિરોધ કર્યો, પણ જીતેન્દ્રની સાચી લાગણી અને ઈમાનદારી જોઈને ધીમે ધીમે લોકો માની ગયા. રાધાએ પણ પોતાના પ્રેમ માટે અવાજ ઉઠાવ્યો અને તે પરિવારને સમજાવ્યું કે આ પ્રેમ સાચો છે અને બંનેને અલગ કરવું યોગ્ય નથી. આ રીતે અનેક મુશ્કેલીઓ પછી બંનેનો પ્રેમ જીત્યો. ગામમાં જ બંનેનું લગ્ન થયું અને સૌએ ખુશીથી તેમને આશીર્વાદ આપ્યા. રાધા હવે પણ ખેતરમાં કામ કરતી, પણ હવે એની સાથે
જીતેન્દ્ર પણ હતું. બંનેએ સાદગીભર્યું પણ પ્રેમથી ભરેલું જીવન શરૂ કર્યું. તેમના પ્રેમની આ કથા ગામમાં એક ઉદાહરણ બની ગઈ કે સાચો પ્રેમ કોઈ પણ અડચણને હરાવી શકે છે. આ વાર્તા કાલ્પનિક છે મિત્રો, તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. આભાર, થેન્ક यू दोस्तों, फिर मिलते हैं एक न्यू वीडियो के साथ.